નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ વિશાલ છે. કિસાન ડેરી ગુજરાતમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક ભવ્ય તબેલામાં આવે છે જે ડેરી ફાર્મની શરૂઆત કરી છે. આ ડેરી ફાર્મની શરૂઆત કઈ રીતના કરી, એમને વિચાર કઈ રીતના આવ્યો, આ બધું આપણે જોઈશું. તમે એકવાર આમની નજર નાખશો ને તો તમને કંઈક નવું જાણવા મળશે કે તમારે નવું ડેરી ફાર્મ શરૂ કરો તો કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું. સૌથી પહેલાં જાણવા માંગીશ, તમારું નામ શું છે? ચૌધરી આશીષ, ગામ થાગણા. બરાબર. અને આ જિલ્લો તાલુકો કયો છે? તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણા લાગે. બરાબર. હવે આપણે આગળ જોતા જઈએ તો આ તબેલો કેટલા ડાયમેન્શનમાં બનેલો છે, કેટલા એરિયામાં બનેલો છે? આ તબેલો મતલબ જે છતવાળો એરિયા છે, હા, એ 200/45. બરાબર, 200/45. હા. હવે તમે એક વસ્તુ પૂછવા માંગીશ કે આ તબેલો મતલબ ડેરી ફાર્મ છે એમાં શરૂઆત કરવાનો તમને ખ્યાલ કઈ રીતના આવે? હું આજથી લગભગ 2011 આજુબાજુ બરાબર. પેલી ગવર્મેન્ટ જોબ કરી મિલિટરીની. બરાબર. એ લગભગ 2018માં મેં છોડી દીધી. 2018માં છોડી દીધી. એની પછાડ પાછી અદાણીમાં જોબ કરી. અદાણીમાં? હા. હા, શાંતિગ્રામ બરાબર. અદાણીમાં. એ પણ 6-1 વર્ષ જેવી જોબ કરી, એ છોડી દીધી. બરાબર. એના પછી મારા જીજાજી દ્વારા બધું કોલોબ્રેશન કરીને એમને કીધું ડેરી ફાર્મિંગનું ઊભું કરો. એટલે પછી જમીન હતી આપણા જોડે આવ્યો. બરાબર. એટલે આ ઊભું કરી દીધું. તો તમે આ બાંધકામ લગભગ છેલ્લે 3 મહિનાથી કામ ચાલુ હતું. 3 મહિનાથી કામ ચાલુ. અત્યારે આપણે જોઈ શકો છો કિસાન મિત્રો કે તબેલાનું બીજું ડેરી ફાર્મિંગનું કામ ચાલુ જ છે અત્યારે. હા. પણ એ જાણવા માંગીશ કે આ કેટલો એરિયા તમે આપેલો છે આ ડેરી ફાર્મ માટે? આ એક 3 વીઘાનો એરિયા આપેલો છે, પણ હાલ મેં એમાંથી 1.5 વીઘાનો ઉપયોગ કર્યો છે. 1.5 વીઘા ખુલ્લું મૂક્યું છે. બરાબર. એ 1.5 વીઘો ખુલ્લામાં શું છે, ઘાસચારો આવવાનો? નહીં, ઘાસચારો નહીં. એનો નેક્સ્ટ પ્લાન આ વસ્તુનો આગળ જ વધારવાનો. બરાબર. આના એક્સપેન્ડ કરવાનો વિચાર? હા. બરાબર. હવે એક વાત કરીશ કે આ જે તમે ડેરી ફાર્મ બનાવ્યું છે તેમાં કઈ કઈ સુવિધાઓ તમે બીજાથી જોઈ છે કે પછી તમારે મગજમાંથી એવું ખ્યાલ આવ્યો છે કે હું આમાં ઇમ્પ્લિમેન્ટ કરું? હા, એટલે હું આજે મારી આ રેમ્પ બનાવેલી રહી. હા. બરાબર. એની સાઈડની આ ગમાણ રહી. બરાબર. આ બધું સુરતના પ્લાન ઉપર ચાલે છે. સુરતના પ્લાન. એમાં ખાલી આ રીલિંગ નથી આવતી. હવે આ રીલિંગ રહી એ હું મારા પ્લાનથી કરી છે. બરાબર. પછી જે આ સાઈડની જગ્યા રહી 2 બાજુ, એ ગિરધારા ડેરી ફાર્મ સુરતની અંદર. સુરતમાં તો રૂબરૂ મુલાકાત લઈ અને આ બધું સેટ કર્યું હતું. એની 16 ફૂટની લંબાઈ રખાઈ તો ગાય કમ્ફર્ટ બેસી શકે, પાછળ બીજી ગાય ફરી શકે. બરાબર. એ માટેની જોગવાઈ કરેલી છે. સાચી વાત. બીજી એક ફોગર સિસ્ટમ લગાવરાઈ. બીજું પંખાની ચાલુ છે હજી પ્રોસેસ બધી. હા. મોટા જે પંખા આવતા એમાં સેટ થતું નહીં. એવું? કારણ કે જ્યારે મારે સાફ સફાઈ આની લેવી હોય એટલે પંખા અડી જતા, એટલે એ સેટ કરે ને એ લોકલ ચાલુ રાખે. બરાબર. સાચી વાત છે. હવે એક વસ્તુ આપણે જાણીએ કે એમના પાણીની સગવડ કઈ રીતના તમે રાખેલી છે? પાણીની સગવડ એમનું જો જમવાનું હોય, હા, મતલબ જે ઘાસચારો નીરતા હોય એ જગ્યાથી દૂર થોડી. હા. અત્યારે જે ઘઉંનું ભૂસું આવે, ઘઉંનું ભૂસું છે, સાઇલેજ છે. બરાબર. અને બીજું દાણ બાણ બધું અંદર જ છે. હા. બરોબર. હવે આ ડેરી આનાથી શું થતું કે આયો જમવાનું ચાલુ હોય, આપણે પણ પોતે જમતા હોય તો સાથે પાણી પીતા હોય તો બહુ વસ્તુ સારી ના કહેવાય. સારી ના કહેવાય. એમાં ડાયજેશન ના થાય. હા, પચાવવામાં તકલીફ. એટલા માટે અહીંયા આ રાખ્યું. અને પેલી પાણી પીવાની કુંડી કે અહીંયાથી એનું જમી થોડું રાઉન્ડ મારીને ત્યાં પાણી પી અને એની વ્યવસ્થિત ગોઠવાઈ જાય. બરાબર. અને એક વસ્તુ એ પણ મેં અહીંયા જોઈ કે તમે એ બધા ખુલ્લા રાખ્યા છે. હા, કોઈ બાંધ્યા નથી? બાંધ્યા નથી. એનું કોઈ કારણ ખરું? આ એમને એમને આઝાદી એમની. હા. કે એમને જે વસ્તુ ખાવી હોય એમની આઝાદીથી ફરી શકે. બરાબર. ફ્રીલી માઇન્ડથી એમના ફ્રી માઇન્ડથી. અને જેટલું હલનચલન રહે, જેટલું ફરતા રહે એટલું હેલ્ધી રહે. જેનો પગ પકડાતા હોય, એક જગ્યા બોધવાથી પગ પકડાતા હોય એવું વસ્તુ બનતી હોય ને તો એ વસ્તુ બને નહીં. એનું હલનચલન ચાલુ રહે, એની મરજીથી ચાલી શકે જેટલું ચાલવું હોય. બરાબર. સાચી વાત કહેવાય. અને એક વાત કરીએ, કેટલા પશુઓ છે અત્યારે તમારી જોડે? અત્યારે મારી જોડે 24 છે અને નેક્સ્ટ 10-20 દિવસમાં બીજા 24 કરવાના. બરાબર. ટાર્ગેટ કેટલો છે કે આટલા મહિના એન્ડમાં મારો આ 6 મહિનાનો ટાર્ગેટ છે 100 ગાય કરવાનો. 100 ગાય કરવાનો. બરોબર. હવે અત્યારે જે તમે વાત કરી કે આટલા પશુઓમાં દૂધ કેટલું થતું છે અત્યારે હાલ બધી વિવાદ ઉપર છે અને અત્યારે ઘણા મતલબ થોડી મોદગીમાં એ રીતના ચાલે છે. બરાબર. એટલે આ લગભગ 10-1 દિવસમાં રિકવરી આવી જશે અને મારું 240 પ્લસ થઈ જશે. 240 પ્લસ. અને અત્યારે હાલનું મારું દૂધ 166 લીટર છે. 166 લીટર પર ટંકનું. પર ટનનું. બરાબર. હવે એક વાત કરીએ કે ફેટ કેટલું આવે એવરેજ? એવરેજ ફેટ 4.2 4.2. કઈ જગ્યાએ ભરાવાનું દૂધ? અમારી સરકારી મંડળી, સહકારી થોગણા સરકારી મંડળી. થાંગણા. બરાબર.
સાચી વાત કે હવે એક વસ્તુ એ જ પણ છે કે તમે એ જે રેલિંગ બનાવી છે તો આ રેલિંગમાં પશુ જાતે આવીને જ પોતાનો ખોરાક લેતી હોય ખોરાક લેતા હોય છે બરોબર. અને તમે વિડીયોમાં જોઈ શકશો. હા વિડીયોમાં આપણે ખેડૂત મિત્રોને બતાવી દો કે જે જાતે આવીને તે પોતે પોતાનો આહાર લઈ પછી રહી છે એમાં પણ ડિપાર્ટમેન્ટ મૂકેલા જ છે. બરાબર જેને સાયલેજની ઈચ્છા હોય સાયલેજ ખાઈ શકે, હુસેલ ખાવું હોય તો હુસેલ ખાઈ શકે. પછી જ્યારે વધુ પ્રમાણમાં પશુ થઈ જશે એટલે 2 મિક્સમાં ચાલશે પછી બધું મિક્સમાં ચાલશે ટોટલ. કારણ કે આ 75 ની રીલિંગ છે, 75 ઢોર એક સાથે ખાઈ શકે. બરાબર આમાં મેક્સિમમ કેટલા પશુ આવી શકે આ વિભાગની અંદર 75. 75 હા કે જેને જમવું હોય હમ એ ટાઈમે જમી શકે એક સાથે. બરાબર 75. 75 અને અહીંયા માવામાં મતલબ ઉનાળાની ગરમીમાં એમને રહેવું હોય તો 100 ઢોર બેસી શકે. 100 ઢોર બેસે બરાબર હવે આ જે એચએફ પ્રકારની બ્રીડિંગ છે ને આ તમારી જે ગાયોની છે HF છે ને? હા HF મિક્સ પ્રોડક્ટ છે, HF કોમ્બો છે બધું. બરાબર તો આ એચએફ પસંદ કરવાનું કોઈ ખાસ કારણ ખરું HF આપણે જો ડેરી ફાર્મમાં મેઇન આપણું ધ્યેય એ જ છે કે મિલ્કિંગ દૂધ કઈ રીતના વધારે આપણે પ્રોડક્શન ઉપર જ જઈએ છીએ. સાચી વાત બ્રીડિંગ છે કે ક્વોલિટી માટેનું આપણો આલ્કો એવો ખ્યાલ કોઈ વિચાર નથી આગળ હા. કઈ વાંધો નહીં પણ આપણે મિલ્ક પ્રોડક્શન અને એ પણ સારું. મારો ઈચ્છા એવી છે કે 4 થી 4.5 ફેટ સુધીનું હું દૂધ આપી શકું. ક્વોલિટી વાળું તમે Quality વાળું. ઓછું રાખો પણ ક્વોલિટી વાળું લાવો Quality વાળી એનો વસ્તુ. તમે અત્યારે ડેરી અને અમે જોઈ શકીએ છીએ કે કિસાન મિત્રો તમે જોઈ શકો કે આ જે આખું સ્ટ્રક્ચર પણ બનાવેલું છે ને બહુ વિચારીને બહુ શાંતિથી અને એક ઢબથી બનાવેલું છે કે બધી વસ્તુનું ધ્યાન રાખેલું છે નાની વસ્તુઓનું. તો તમે અનુભવ તો ખાસા કરેલા હશે, બીજી જગ્યાએ માહિતી પણ લીધી હશે, તો અમારો ખુદનો પણ અનુભવ ઘણો હશે. તો અમારા એવા કિસાન મિત્રો ઘણા એવા છે કે જેમને કોઈ પણ અત્યારે જોબ કરતા હોય કોઈ બિઝનેસ કરતા હોય એમને ડેરી ફાર્મ શરૂ કરવો છે તો તમે શું સલાહ આપશો? સલાહ એ જ છે મારી કે કરાય એ વસ્તુ. થોડું એમાં 24 અવર્સની હાજરી જોવાય એમની. બરાબર ભલે કશું નહીં આવડતું, હું પોતે એવો જ હતો કે કશું આવડતું નહીં હોય પણ એ હાજરી આપશે ને તો એને ખબર પડશે કે આ પ્રોબ્લેમ કયો છે અને સોર્ટ આઉટ કેવી રીતના કરવો. કાલની ડેટમાં મને ગાયની ખબર નથી ગાય કેવી હોય, બરાબર આજની ડેટમાં એને કઈ બીમાર છે એ તો મને પહેલી જ ખબર પડે. સાચી વાત કહેવાય. હવે એક વસ્તુ એ પણ જાણવી બહુ જરૂરી રોજ બની રહી છે. સવારે દૂધ નીકળે ને એ ટાઈમે તમારે હાજરી ફરજિયાત. એનું જે નિરણ કરેલું છે એ ખાય છે કે નથી ખાતી એ ફરજિયાત જોવું તમારે. બરાબર નથી ખાતી તો રીઝન કયું એનું ના ખાવાનું? કારણ કે તમારું મનગમતું કોઈ વસ્તુ આપવામાં આવે અને એ વસ્તુ તમે ટાળીને બેસતા હોય, એ ખાતા ના હોય તો એનું રીઝન તમે જોઈ શકો. કોઈક બીમારી હોય. કોઈક બીમારી હોય બરાબર. હવે એચએફ જે આ બ્રીડ કહેવાય ને એચએફ, તો એમાં એક વસ્તુ એ પણ છે કે બીમારી બહુ વધુ આવતી હોય છે. તો તમે બીમારીને રોકવા માટે ટાળવા માટે કોઈ આગળ પગલાં લીધેલા જો ખરા? ગરમીની અંદર ફોગર સિસ્ટમ લગાવેલી છે મેં બરાબર હાલ મેં, અને બીજું લગાવું છું પંખાની સિસ્ટમ. બીજું આ તબેલાની હાઈટ આજુબાજુના ખેતરો કરતો બહુ ઉપર લીધી અને આજુબાજુની કોઈ જગ્યા પર ઝાડ જોવા નહીં મળે તમને. ના સાચી વાત છે. કે પવન અહીંયાથી આવે ને અહીંયાથી નીકળે. બીજું તબેલાની પેટર્ન બનાવી છે પૂર્વ પશ્ચિમ. પૂર્વ પશ્ચિમ એટલે બને એટલો ઓછો તડકો અંદર આવે. બરાબર સાચી વાત છે. એના કારણે એમને જે હીટ આપણે કહીએ ગરમી હા એનાથી એના રોકવા બીજું મળી રહે. આ જે ઉપરના પતરા લગાયેલા રહ્યા હા એ પતરા પણ સિમેન્ટના સિમેન્ટના લગાયા. સાચી વાત. એટલે એના કારણે થોડી ઠંડક રહે. ઠંડક રહે. ફોગર સિસ્ટમમાં પણ એવી સિસ્ટમ લાગે ચાલુ હવામાં અહીં કોઈ કોર્ડન નથી કરવાનું. ચાલુ હવામાં જો પતરાને એ ફોગર લાગે તો એ ઠંડક વધારે પેદા કરે. બરાબર. હા ફોગર કેટલો ખર્ચો છે ફોગર મારવાનો? ફોગર મારો PVC માં મેં કરાવ્યું છે. બરાબર. આમ તો સાદી પેલી ફુવારાની પાઇપ ઉપર થઈ જાય. મેં PVC માં કરાવ્યું એટલે મને 40,000 પડ્યું. બરાબર. PVC માં કરાવવાનું કોઈ ખાસ કારણ ખરું? એટલે મારે આ વસ્તુ ફિક્સ કરાવવાની હતી. હા આ વસ્તુને હવે મારે હલાવવાની નથી. ના આ પરમાનન્ટ સોલ્યુશન. હવે જે મારા નીચેની ફોગર જ બદલવાની રહે, બીજું કોઈ વસ્તુ બદલવાની નહીં રહે. આ વસ્તુમાં કોઈ દિવસે પેલો ક્ષાર થાય ને એ ક્ષાર થાય નહીં. ક્ષાર ના થાય. હા PVC સફાઈ કમ્પ્લીટ થાય આપણી. સાચી વાત કહેવાય. હવે એક બીજી પણ એ વસ્તુ જાણવા માંગીશ કે તમે અત્યારે મિલ્કિંગ તો માણસો કેટલા રાખ્યા છે આ બધું સંભાળ રાખવા? આ માણસો હાલ 3 છે. 3 માણસો છે. બરાબર. અને આ 100 ગાય સુધી આ 3 જ ચાલશે. કારણ કે કોઈ પણ આપણે ડેરી ફાર્મ શરૂ કરતા હોય ને તો એના પેલા માણસોની બહુ પ્રોબ્લેમ રહેતી હોય છે કે જતા રહો એના બહુ બધું. મારે પેલા જ આ ગાય લાયો એના પેલા જ 3 લોકો જતા રહ્યા. 3 લોકો જતા રહ્યા. શું થયું હતું અમે એવું કારણ શું?
એમને જ ખબર નહીં મને. એ મતલબ આજથી 10-20 દિવસ પહેલા જ હતા અહીંયા, 2 દિવસ રહેતા અને પછી એમને ખબર નહીં શું થતું બરાબર. એટલે જતા રહ્યા. મેં પછી ડાયરેક્ટ જ ત્યાંથી મારા જે યુપી બિહારથી મંગાવી લીધા. યુપી બિહારથી. બરાબર. હવે એક વસ્તુ એ પણ છે કે તમે અત્યારે આ ગાયો લાવો છો કે કઈ જગ્યાએ? હાલ આપણે ચરાડાથી લાવું છું આ. બરાબર. અને નેક્સ્ટ આ ગાયો આવે છે શેરડી નાસિક જોડેથી. નાસિક જોડેથી. બરોબર. તો હવે એ વસ્તુ પણ જોઈ બની રહે છે કે ઘણી જગ્યાએ આપણે બહારથી લાવતા હોય ને તો એમાં છેતરવાનો બહુ ભય રહેતો હોય. હા. તો તમે એવી કઈ વસ્તુનું ધ્યાન રાખ્યું કે તમે છેતરાવાના ભયથી આપણે દૂર રહીએ અને આપણને સેટિસ્ફેક્શન મળે કે આ ગાય બરોબર રહેશે? એ આપણે પોતાનું ધ્યાન રાખવી પડે એ વસ્તુની. બરાબર. બીજું કે આપણે જે દલાલ નક્કી કર્યો છે કે આપણી ગાય આવતી નાસિકથી ટ્રાન્સપોર્ટેશનમાં લાવે છે તો એને આપણે આપણી રીતના બાંધવો પડે. બરાબર. ગેરંટી વેરંટી બધું? ગેરંટીમાં એ કે એમની ગેરંટી 4-5 જગ્યાની ગેરંટી આવતી હોય એની. આ વસ્તુમાં ગેરંટી વાંચેલો છે, એનો લાત મારતી નથી, આ વસ્તુ કોમન છે. પણ મતલબ એ વસ્તુની ગેરંટી આવે. બરાબર. કોઈ ગાય મારા પીઠ ઉપર આવ્યા પછી બેસી જઈ એના માટેની ગેરંટી. એના માટેની ગેરંટી. હા. અને ઘણી વાર એવું પણ થતું હોય કે ત્યાં આપણે જતા હોય ને તો આપણને 10 લીટર 15 લીટર દોવા દેતી હોય પણ ઘરે આવીને નહીં, આપણે ઘરે લાયા પછીની 15 લીટર બનાવવાની હોય. બરાબર. આપણે ત્યાંથી 15 લીટર આપતી હોય ને એ ગાય કોઈ કોમની નથી. કોઈ કમ્પ્લેન નહીં. એ અહીંયા આવીને 7 લીટર જ આવે. ભલે ને 4 દિવસ તમે દોશો એટલે 4 દિવસ એ 7 લીટર જ આવે. બરાબર. તો પણ અહીંયા આપણે 7 લીટર વાળી લેવાની અને 15 લીટરે લઈ જવાની. બરાબર. આપણા ખોરાકથી. આપણા જાતે ખોરાક ને જાતેમાં હાલ મેં 2.5 લીટરથી શરૂઆત કરી હતી આ બધાની. 2.5 લીટર? હા, 12 લીટરે પોકી ગયા. બરાબર. થોડી બીમારી છે હાલ એમની કઈ કે જે ગાડીમાં ટ્રાવેલિંગમાં આવી એટલે તો વિવાણ થઈ ગયેલું ગાડીમાં અને એમને મવાદ અંદર ભરેલી છે હાલ થોડી. બરાબર. હાલ ટ્રીટમેન્ટ ચાલુ છે, એના કારણે થોડો તાવ આવતો હોય છે આ બધા. બરાબર. આ એમની શરીરની સફાઈ થઈ ગઈ છે ને એટલે આ દૂધ બધી લગભગ 11-12 15 કોઈ 17 લીટરની છે. બરાબર. આજે મેં હાલ પેલી ગાય રહી અમારી 17 લીટરની ગાય છે પણ અત્યારે હાલ એનું 8 લીટર દૂધ લઈ શકું છું. એવું? એને અડધું કપાત થઈ ગયું. અડધો કપાત થઈ. બરાબર. હવે જેમ જેમ તમે આગળ આ ડેરી ફાર્મ વધારશો તો એમાં દૂધનું પણ વધારો થશે તો તમે આગળ મારો એવરેજ 240 આ 24 ઉપરનું છે એવરેજ. બરાબર. અને એમાં મને એટલી તો ખબર જ છે કે અત્યારે હાલ 166 પોકી ગયો વગર પેલું એ કરે. અમનો સારવાર થઈને આ જયારે તૈયાર આ મહિનાની 21 તારીખથી શરૂઆત કરી હતી અને આ 21 તારીખ સુધીમાં 1 મહિનો પૂરો થશે એમનો. એમાં વચ્ચે આ બધી વિવાણ થયું. બરાબર. કોઈ 10 દિવસે કોઈ 15 દિવસે વચ્ચે લેટ છે. આ 21 તારીખે ક્લિયર મને ખબર પડી જશે આમાં. બરાબર. હવે એક વસ્તુ એ પણ છે કે તમે આ તો હમણાં તો છૂટો રાખો છો કે આગળ આપણે જોઈએ તો એક અલગ વાડો તમે બનાવો છો ખુલ્લો. હા. એ કેમ બનાવો છો તમે આ ડેરી? એટલે મારું પ્લાન એવો છે કે હાલ તો મારા જોડે સંખ્યા ઓછી છે એટલે એક જ વાળાનો ઉપયોગ થઈ રહ્યો છે. બરાબર. પણ જ્યારે એનો વપરાશ વધી જશે મતલબ 100 ગાય થઈ જશે, અહીંયા જરૂર જગ્યા છે, ત્યાં જગ્યા છે, હવે જો દોવાણ માટે અહીંયા લાવ્યો અહીંયા દોવાણ થઈ અને આ વાળામાં નીકળી જાય. એક વાર સ્ટોર થઈ જાય બીજો લોટ લાવી દેવાનો અંદર. બરાબર. એટલે આ લોટ બધો મિક્સ ના થઈ જાય એ માટે 2 વાળા કર્યા. બરાબર. તો પહેલા એકવાર બધી સ્ટોર થાય પછી એ 2 વાળા ભેગા કરી દેવાના એટલે એમની જે રીતે ત્યાં જગ્યા ઉપર જતા. બરાબર. આમાં અંદર કઈ રીતના જવાનું આપણે? અહીંયા રીલિંગ માટે તો અહીંયાથી બહાર જવાનું માણસ અને અહીંયા કોઈ દિવસ ઢોર આવવાનું નહીં. હોય નહીં આવવાનું કોઈ દિવસ જિંદગીમાં નહીં. બરાબર. આપણે અંદર જઈને ખેડૂત મિત્રોને બતાવીએ કે તમે આગળ કઈ રીતના બધું બનાવ્યું. આવો આ બાજુ તો. કિસાન મિત્રો આ વિડીયો તમે અંત સુધી જોજો. છેલ્લા જોતા જોતા તમને ઘણું બધું આમાં માહિતી મળશે. આવી જાઓ. તમે જે પશુઓ લેવા જતા હતા અને જાતે જ્યાં હતા અમે સાથે? ના, હું પોતે નહીં ગયો. નહીં ગયા પણ તમે મારી ગાય કઈ આવે છે એ મને નહીં ખબર. બરાબર. નહીં ગયો. બસ ખાલી ગેરંટી ભરોસા ઉપર કામ કર્યું. પણ જે તમે લાવો છો એના ઉપર એ ભાઈ જે પણ જોડેથી લાવો છો એ ગેરંટી લે છે કે સારી ક્વોલિટી આપશું તમને? ક્વોલિટી સારી જ આપે અને મને સંતોષ છે એ બાબતનો. એ સાચી વાત છે. તો કિસાન મિત્રો તમે જોઈ શકો છો આ પણ એરિયા જે તમે કીધું કે 3 વીઘાની અંદર જ બધું હા 3 વીઘા બનાવેલું છે બરોબર ને?
તો હવે એક પશુ પણ થશે તો આમાં જે ગાયો બધી ખુલ્લી રહેશે ને તો એમાં છાણના બાણ બધું ભેગું થશે તો એના આગળનો શું વિચાર છે તમારો? આગળ એક 3 મહિને અને એક રૂટીન સફાઈ કરાવવાની. જે છાણ રહ્યું આપણા ખેતર ખાલે હોય એમાં નખાઈ દેવાનું. બરાબર. અહીંયા લોડર ચાલી જાય એક જ હાથે. લોડર ચાલે છે. હા, તો એ ચાલે ને આ જમીન ઉપર એ ચાલે. આ જમીન ઉપર ચાલે. એટલા માટે અહીંયા મેં ફોગર જે આ પીવીસી કરાવવાના હતા એ બંધ રાખ્યા અને પેલા કરાવી દીધા. લોડર બોડર ચાલે તો કોઈ ચિંતા નહીં. બરાબર. એ લોડર આપણે કઈ જગ્યાએ બહારથી મંગાવવું પડે શું હોય ને? લોડર અમારા બાજુમાં બધા વણઝારા છે, બધા Use કામ કરતા કરતા હોય હોય છે, યુઝ કરતા હોય છે. બરાબર, સાચી વાત છે. હવે પાણીની પણ અહીંયા કેટલા લીટરનું પાણી તમે મોટું ટાંકું બનાવેલું છે? આ ટોકી મારા જોડે માની લો ને આ 2 બાય 4 ની છે. બરાબર. અને 2 ફૂટની હાઈટ છે આની. 2 ફૂટની. સમથિંગ 1000 લીટરનું આ ટોકું છે આ સ્ટોરેજ સાથે. અને આ પાણી જે ડાયરેક્ટ આવતું હોય એ કેટલા લીટરનું મોટું કે આગળ કનેક્શન? મોટું 12 ટેન્કરની કેપેસિટી વાળું. 12 ટેન્કરનું. બરોબર, ખૂબ સરસ કહેવાય. કારણ કે આમના પશુઓના પાણી ને ખોરાક ને આ બધું સાવચેતી. પાણી 24 અવર્સ અહીંયા ચાલુ ને ચાલુ રોજ એ ટોકું ભરાવાનું. એમ લાગે કે આની સફાઈ કરવાની તો સફાઈ થઈ જાય. સફાઈ થઈ જાય. બરાબર. હજી તો મારે 2-3 મહિના થયા છે એ ટોકાના. એકવાર તો સફાઈ થઈ ગઈ. બરાબર. એ આપણે વાત કરી તમે કે 100 પશુઓ મારા કરવાના છે, બરોબર? તમારો વિચાર એટલો હોય તો પછી તમે પ્રોડક્શન તરફ આગળ જશો કે આપણે જાતની પ્રોડક્ટ બનાવીએ, બરોબર? કોઈ પણ ડેરી ફાર્મ સારી રીતે આપણે ચલાવવો ને આપણે એ પ્રમાણે ભાવે મળવા જોઈએ, એ પ્રમાણે ક્વોલિટી આપવી જોઈએ. ક્વોલિટી તમે અત્યારે સારી રીતે એને મેન્ટેન કરી રહ્યા છો. આગળ શું વિચાર? પ્રોડક્શનમાં કઈ પ્રકારનું તમારો વિચાર છે? પ્રોડક્શનમાં ખાનપાન આમનું વધારવાનું. આ એક ગાય એવી વસ્તુ છે કે જે એને જેવી ક્વોલિટી આપશે એવી ક્વોલિટી એ તમને આપશે. બરાબર. એટલે અત્યારે તમે દૂધ સરકારીમાં ભરાવો, બરોબર? સરકારી. પછી શું વિચાર છે અગર તમે પ્રોડક્ટ બનાવો? નહીં, અમારું સરકારીમાં જ જશે કારણ કે અહીંયાથી બિઝનેસ એ શક્ય નથી કે બહારનો સપ્લાય કરી શકીએ. બરાબર. અમારે ડેરી થ્રુ જે કરવું એ થશે. ભવિષ્યમાં એવું કોઈ તમને લાગે કે ભાઈ કસ્ટમરની ડિમાન્ડ આવે છે તો પછી વિચારો ખરા કે અહીંયાથી પણ માર્કેટ એટલો દૂર પડી જાય, કોઈ કસ્ટમરની તો મને ડિમાન્ડ લાગતી નથી. બરાબર. એટલા માટે કંઈ વાંધો અને આટલી ક્વોન્ટિટીમાં દૂધ કોઈ લેશે એટલું. તમે જાતે પ્રોડક્શન કરો તો પણ એ થોડું બધું સાથે ના મેળવે કે ડેરી ફાર્મે સાથે ડેરી ફાર્મ ને બધું જાતે બધું ના થઈ શક્ય નહીં. એમ કે હોમ ડોર ટુ ડોર ના થઈ શકે. ના, એ ના થઈ શકે. સાચી વાત છે. હવે આપણે આગળ કિસાન મિત્રો જોઈએ કે જેમને વાત કરી હવે અહીંયા તો ભવિષ્યમાં જેમ જેમ આ બધું આગળ થશે ને તો તમે મિલ્કિંગ માટે મશીન યુઝ કરો છો અત્યારે? હા, મિલ્કિંગ મશીન યુઝ કરો. કયા કંપનીનું મશીન યુઝ? ડેલવાલ કંપની. ડેલવાલ. અને કેટલામાં પડ્યું આ મશીન? આ મશીન મને પડ્યું 1,34,000માં. બરાબર. હજી ડેરીની સબસિડીથી જ લીધું છે. તો 4 બકેટ વાળું મશીન છે. 4 બકેટ વાળું મશીન. બરાબર. અને આ જે મશીન આપણે કેટલો ટાઈમ લાગે એક પશુના દોતા દૂધ? હાલ અત્યારે અમારે પ્રેક્ટિસ ઉપર ચાલે છે એટલે અમારે 10 મિનિટ બગડી જાય. 10 મિનિટ બગડી જાય. અને મારા ઢોરે હજી સેટ થયા નથી એના પર. બરાબર. એટલે અમે બધા લોકો ટોટલી ગાય તો મશીન ઉપર જ દોરાય તો સેટ કરીને દોઈએ. એટલે અમારે 10 મિનિટ લાગે છે પણ સમથિંગ 5-6 મિનિટનું કામ રહેશે. હા, એટલે એવરેજ એટલું જ રહે. 6-7 મિનિટમાં એક પશુ દોવાઈ જતી હોય. હા, એટલે અત્યારે અમારે લગાવતા થોડું નવા કારીગરો પડ્યા છે. બરાબર. આ જે પશુના માટે પણ નવું છે એટલે અમારે અત્યારે 10 મિનિટમાં દોરાય એક ગાય. બરાબર. હવે એક વાત કરીએ કે અહીંયાથી આ ખુલ્લો વાડો છે તો જ્યારે ખુલ્લા વાડામાંથી પછી ગાયો અંદર આવશે એટલે તમે જોઈ શકો છો અહીંયાથી આવશે. અહીંયાથી અહીંયા એને બાંધી દેવાની. બરાબર. અહીંયા ખીલા પણ આ પેટર્નમાં જ મુકાયા અમે. હા, તો કોઈ દિવસ પશુના પગમાં વાગે નહીં. હા, બરોબર. અને આ પ્લાન મેં જાતે જ બનાવ્યો હતો. બરાબર. આ ડિઝાઇન જ મેં જાતે બનાવી હતી. આ રેલિંગ પણ એ રીતના જ બનાવી, ડિઝાઇન જાતે જ બનાવી. સરસ કે આ રેલિંગ બહુ સારી આ ગાયમાં કામ આવશે, ભેંસમાં પણ કામ આવે. બરાબર. અને આ વાળામાંથી અહીંયા એન્ટ્રી મારે, અહીંયા એમનું લોકેશન બોધવાનું, ત્યાંથી મશીન ઉપર દોરાઈ જાય, ત્યાં લોક લાગી જાય. આ બધી ગાય એકવાર અંદર કરી દેવાની આ વાળામાં, બીજી ગાયો લાવી દેવાની. બરાબર. અને 100 ગાયો કરવા માટે એમનું મેનેજમેન્ટ પણ બહુ જરૂરી છે. અને અત્યારે તમે પશુઓના ચારામાં શું શું આપો? ચારામાં મારા જોડે અત્યારે લીલો ચારો છે પણ હજી તૈયાર નથી. એટલે હાલ હું સાયલેજ આપું છું. સાયલેજ આપો? હા. બરાબર. અને સાગરદાન ના બધું કશું આપો ખરા? સાગરદાન ખરું, સાયલેજ, કપાસ પાપડી
પછી પીડીએફ પાવડર, બરાબર. પીડીએફ મિનરલ પાવડર, મિનરલ મિક્સર પાવડર, મિનરલ મિક્સર. સાચું. હવે આમાં શું છે, આપણે મેડિકલનું બધું રાખેલું છે? હા, મેડિસિનનું છે. બરાબર. તો તમે ડોક્ટરને બોલાવો તો પછી? હા, ડોક્ટર અહીંયા વિઝિટ કરે, દવા મારી પોતાની રહે. દવા તમારી રહે. બરોબર. તો કોઈ પણ એવી પ્રોબ્લેમ થતી હોય કે રાતમાં અહીંથી એવો બધું problem- મળી જાય એનું. બરાબર. તો મને બતાવી શકો કે અત્યારે શું શું અમે તમે રાખો છો? દવા બારોમાં બતાવું. મિત્રો જોઈ શકો છો, આ બધી અહીંયા પશુઓની દવાઓ રાખેલી છે. મેઇનલી કયા પ્રકારની આ બધી દવાઓ તમે મોસ્ટ ઓફ રાખતા હો છો? હાલ આપણે જે બેઝિક જરૂર હોય, મતલબ તાવ છે, કોઈ મેલ હટાવવાની દવા, ફોસ્ફરસની દવા, બરાબર. કે જેમને એનર્જી ડ્રિંક કહેવાય, આ બધા એનર્જી ડ્રિંક જ છે એમના માટેના. ઇન્સ્ટન્ટ પાવર. ઇન્સ્ટન્ટ પાવર ખેડૂતને જોઈ શકો છો આ બધું. એટલે આનાથી શું ફાયદો થાય? આનાથી એમનું કેલ્શિયમ લેવલ ડાઉન થઈ ગયું હોય કે જ્યારે વિવાહતી હોય, બચ્ચું આપતી હોય એ ટાઈમને એમને તાકાત બહુ લાગતી હોય. બરાબર. એ ટાઈમે એમને આ આપેલી હોય ને, તેમની તાકાત કરી શકાય એમ. એમને કોઈ પ્રોબ્લેમ ના રહે. પ્રોબ્લેમ રહે નહીં. બરાબર. બીજું શું છે આમાં? કોઈ ખાસ એવી કોઈ તમે લાવ્યો હોય કે આ મેલ જે વધુ પ્રમાણમાં ફસાઈ રહેતો હોય ને જલ્દી એનો પાર લાવવો હોય તો આ આપી દેવાનું. બરાબર. બીજી મતલબ કોઈ તાવની જ છે, મોસ્ટલી તાવ છે, કોઈ ગળિયો છે, આવી વસ્તુની ઘડિયાની દવા બતાવો. ગળિયાની દવા મને નહીં ખબર એટલી. કઈ વાંધો નહીં. બીજી બધી મોસ્ટ ઓફ જે તાવ ના બધું રહેતું હોય ને એના કારણે એમને પ્રોબ્લેમ થતી હોય તો આ દવા તમે અહીંયા જ રાખો એટલે અમે તમે જાતે આપડા ખરવા થાય ને જે, હા, કે મોઢાની અંદર, પગની અંદર, બરાબર. તો આ મલમ લગાવી લેવાનું મોઢામાં. એ ખાઈએ શકાય ને લગાવીએ શકાય. મલમ એ પ્રકારનું છે. બરાબર. તો ખેડૂતોને તો જોઈ શકો છો કે આ બધું તમારે રાખવું બહુ અનિવાર્ય બની રહેશે, કારણ કે જો એચએફમાં તમે મિલ્કિંગ સારું મેળવવા માંગતા હોય ને તો એમને બીમારીઓ પણ વધારે રહેતી હોય તો એનું પણ ધ્યાન રાખવું જરૂરી બની રહે. ફક્ત લાયા પછી 1 મહિનો એમનો બિલકુલ તેઓ હાજરી એટેન્ડ મતલબ કરવું જ પડશે. એના હાથે જ રહેવું પડશે. સવારે કેવું છે, સોજે શું વાતાવરણ બદલાઈ જાય. હા, એના જોડે છો ને તો કોઈ વાંધો નહીં આવે, ગમે તેટલી બીમાર હશે રિપેર થઈ જશે. પણ ફોન ઉપર કરાવવા જાય કે તું આવી જજે ને કરી લેજે, એ પતી ગયો, એ કેસ પૂરો. હા, સાચી વાત છે. હવે એક વાત સાચી, અત્યારે ઘણા બધા એવું પણ કહેતા હોય કે કોઈ પણ જોબ ને બધું કે અમે સાઈડ બિઝનેસ તરીકે જોતા હોય. ના, હું મેઇન બિઝનેસ આ જોઉં છું હાલ. મેઇન બિઝનેસ તરીકે સાઈડ બિઝનેસ તો આમાંથી કરવાના છે. બરાબર. કારણ કે આને તમે સાઈડ બિઝનેસ કરતા રહો તો કોઈ પણ પશુ બીમાર હોય કે કોઈ પણ પ્રોબ્લેમ આવતી હોય તમને ખબર જ ના હોય. મેઇન બિઝનેસ બનાવવો જ પડે અને પશુની પણ ક્વોન્ટિટી હોવી જ જોઈએ. બરાબર. તો જ તમને પ્રોફિટ દેખાય. બાકી તમે એમ કે હું 4 પશુ લઈને એમાંથી 40 કરીશ નહીં થતા. અત્યારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે આપણા? આ મારું લગભગ 60-70 લાખનું થઈ ગયું. 50% તબેલામાં, બરાબર, 50% ગાયોમાં. અને 1 કરોડે પોકશે બધું. 1 કરોડે પોકશે. અને એ તમે થોડું રેશિયો બરોબર રાખ્યું છે, કારણ કે અત્યારે શું કરતા હોય કે પહેલા મોટું ડેરી ફાર્મ બનાવી દેતા હોય, પછી ગાયો લાવવામાં ક્વોલિટી મેન્ટેન જ ના કરે, પૈસા જ પતી જાય સુધી. એટલા માટે પણ રેશિયો જરૂરી બની રહે છે. એવરેજ આ ગાયના એવરેજ 1 લાખ રૂપિયા ખર્ચ્યા છે. હા, હરેક ગાયના 1 લાખ રૂપિયા ખર્ચ્યા. બરાબર. હવે 1 લાખમાં 1 લાખ નો 1.5 લાખમાં તમને 20 લીટર 25 લીટર મળતી હશે. પણ આ ગાયને મને એટલી કેપેસિટી ખબર પડી, આ નાસિક 106 ટેમ્પરેચરમાં ગાય ઊભી હોય છે. હા, એટલી કેપેસિટી છે એના અંદર. એ સાચી વાત છે, કારણ કે 106 ડિગ્રી એટલે બહુ સારું કહેવાય. અને એની અંદર એ વાગોલતી હોય છે 106 ડિગ્રીમાં. ઘણા એરિયામાં પણ એરિયા ફરક પડતો હોય કે જે આપણે થોડા ઠંડા વિસ્તારમાં જતા હોય તો ત્યાં ગાય સહન કરતી હોય, આપણા વિસ્તારમાં થોડી ગરમી વધારે પડતી હોય, સહન ના પણ કરતી હોય, તો એ પ્રમાણે તમે જોઈને લાવવી પડે. તમે વાત કરી કે 1 લાખની આપી પણ ગેરંટી સાથે કે 106 ડિગ્રી પણ આને સહન કરી શકે. એ ખૂબ સરસ વાત કહેવાય. અને બીજું મારો જે દલાલ આપવા વાળો છે, કે જે મને ગાય લઈ આપે છે, એ મારી પાછળ ઊભો છે. બરાબર. કોઈ પણ પ્રોબ્લેમ આવે, કોઈ પણ વસ્તુ હોય તો સવારમાં વહેલો બીજા કોઈનો ફોન આવશે કે નહીં આવે, પેલો ફોન એનો આવે. સાચી વાત કહેવાય. બરાબર, ખૂબ સરસ કહેવાય. હવે અત્યારે તો કેટલા 3 મહિના જેવો ટાઈમ થયો ને? હા, 3. પહેલા મહિનામાં આ બનાવવાની શરૂઆત કરી હતી. બરાબર. 3 મહિનામાં આ બની ગયું, 3જા મહિનાના એન્ડ સુધી આ બની, 4થા મહિનામાં ગાય આવી ગઈ. 4થા મહિનામાં ગાય આવી ગઈ.
હા પણ છતાંય તમને અનુભવ બહુ ખૂબ સરસ કહેવાય કે તમને આટલો બધો અનુભવ પણ છે. અને સાથે સાથે એ પણ વાત કરીએ કે જે આપણે ઘાસચારો ને બધું તો આપણે વાત કરી દીધી, પણ એમને મિનરલ્સ ને બધું બહુ જરૂરી બને. મિનરલ ને બધું જરૂર, તો એમને મિનરલ પણ પૂરતા પ્રમાણમાં આપવા જરૂરી બને. સાચી વાત. 2 ટાઈમ મિનરલ આપવામાં આવે છે એમને. રૂટીન શું રહે અને કેટલા વાગે ઉઠવાના, શું કામકાજ રહે? રૂટીન અત્યારે અમારું 5 વાગે દોવાનું શરૂઆત થઈ જાય. અમે 4 વાગે સવારે ઉઠીએ છીએ અને બપોરે તો અમારે ઊંઘવાનું સેટિંગ થતું જ નથી હાલ તો, કારણ કે બીજું કંઈ કામ હોય જ છે અમારે ચાલુ હોય. બરાબર. બાકી સવારે અમે 4 વાગે બધા ઉઠી જઈએ, હું પોતે પણ ઉઠું જ છું. બરાબર. સવારે એમને પેલું દાણ આપી દઈએ એટલે ત્યાંથી જ અમને રિઝલ્ટ મળી જાય. આ દાણ અને નથી ખાધું, આનું રીઝન શું? બરાબર. સવારમાં 6 વાગે ડૉક્ટરનો ફોન થઈ ગયો. પ્રાઇવેટ ડૉક્ટર અત્યારે યુઝ કરું છું, કોઈ સરકારી નથી કરતો, પણ પ્રાઇવેટ ડૉક્ટરને સવારમાં 6 વાગે ફોન થઈ જાય. 8 વાગ્યાનું બુકિંગ હોય એનું. બરાબર. ફર્સ્ટ વિઝિટ એની. લોકો આવે એના પહેલા ડૉક્ટર અહીંયા પહોંચી જાય. સાચી વાત. આ મહિનો રે મારી 21 થી 21 પૂરી નહીં થાય ત્યાર સુધીનો મને મહિનો બહુ જ કાઠવું પડશે. પછી કોઈ વાંધો નહીં. પછી એક બધું રૂટીન પકડી જશે ને, વાતાવરણ સેટ થઈ જશે, ખાવાનું પાવાનું બધું રૂટીન ચેક થઈ જશે એટલે કોઈ ચિંતા નહીં. કોઈ ચિંતા નહીં. પછી ખાલી સાચામાં રહેશે કે ભાઈ બીજું કોઈ હાના તકલીફ તો નહીં ના. બસ બસ. સાચી વાત. હવે એક વાત એ પણ જાણવા માંગીશ કે અત્યારે પગાર ચાલુ થયો તમારા ડેરીમાં? ના, હજી ચાલુ નથી. હજી નથી. બરાબર. એક દિવસ કેટલામાં પડતો હોય? દિવસ હાલ મારો 11,000 પડે. એક દિવસ 11,000. બરોબર. એમાંથી 50% ખર્ચો, કેટલો ખર્ચો રહે તમારો? ખર્ચો મારો 5,000 જેવો રહે. 5,000 જેવો. બરોબર. એટલે 50% ખર્ચો તો માની જ લેવાનો. બરાબર. તો આ બધી માહિતી જાણવા માંગીશ. હવે કોઈ નાનો ખેડૂત એવું છે કે જેમને તબેલો કા ડેરી ફાર્મ શરૂ કરવું છે, તો એમને શું સલાહ આપો, કઈ જગ્યાએથી પશુ લાવવા? મને અત્યારે તો હું આ નાસિકની જ લાવ્યો છું, પણ મેઇન એનું એ છે કે વ્યક્તિ જાતે જઈને રૂબરૂ જોઈ લે, ઓછા પ્રમાણમાં લેવી. મારા જોડે તો એવું બનતું કે મારે જવાનો ટાઈમ નહોતો, તો એના જોડે મંગાવી લીધી. પણ એના કરતો જાતે જઈને લે ને એ વસ્તુમાં સારું ફરક રહે. બરાબર. બીજું કે આ રિસ્ક અને ગેરંટી 5,000 ભાઈ બગાડી દેવાના, રિસ્ક અને ગેરંટીના. કોકે કહેતું હોય કે ભાઈ હું 70,000 માં આલું પણ ગેરંટી નહીં લેતો, 80,000 આપો, ગેરંટી સ્ટાન્ડર્ડ આપ. બરાબર. એટલે એ ગાય આવી પછી તમને 50% માનસિક બોજ. હું આ બધી દવા રાખું છું એમ તો હું કહી શકતો છું કે ભાઈ આ પાછી લઈ જા, મારે તકલીફ પડી છે આને, હું કેમ રાખું છું? આપણો એક માનસિક એક પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જાય, કઈ થશે તો પેલો બેઠો છે. તોય દવા તો બધી એના કરતા વધારે હું કરું છું અને એનું રિઝલ્ટ મને મળે. બરાબર. સાચી વાત. તો કે સમય તો તમે જોઈ શકો છો કે આપણે આ સંપૂર્ણ ડેરી ફાર્મની માહિતી આપી છે, અને 3-4 મહિનામાં કેટલા ટાઈમમાં આ બધું કમ્પ્લીટ થઈ જશે તમારે? આ મારું હવે નેક્સ્ટ જો ને 6 મહિનામાં બધું ક્લિયર હશે, 100 ગાય તમને જોવા મળશે. બરાબર. અને એ ટાઈમ મારો અનુભવ અલગ હશે. બરાબર. તો 6 મહિના પછી આપણે ફરીથી એમની મુલાકાત લઈશું, અને એ વખત તમે જોજો કે આ ડેરી ફાર્મની શું અમને ક્વોન્ટિટી, કેવી રીતે ક્વોલિટી મેચ કરી છે, અને એમનો અનુભવ પણ હાઈ લેવલનો થઈ ગયો છે. અત્યારે અનુભવ ખાસો આપણે જાણવા મળ્યું છે. આખા વિડીયો તમે જોયો હશે, તો આપણે એમના જોડેથી બધી તમને માહિતી 6 મહિના પછી ફરીથી આવશું. પણ એના પહેલાં તમારે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેટલા લોકો સુધી પહોંચે એટલા લોકો સુધી એમને બતાવજો કે જો ડેરી ફાર્મ કઈ રીતના અત્યારે ક્વોલિટીમાં ગુજરાતમાં પણ થઈ રહ્યો છે. તો એવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુ શેર કરો, અને આવા જ વિડીયો જોવા માટે બીજા લોકોને પણ પ્રોત્સાહિત કરો. મળી છે કે નવા વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.